આજે અમે અહીં આવ્યા છીએ આ મંદિરમાં જે આવેલું છે મહારાષ્ટ્ર રાજ્યમાં અમલનેર ગામમાં. મંગલ ગ્રહનું નામ સાંભળતા જ પહેલાં આપના મનમાં ભય ઉત્પન્ન થાય છે કે કુંડલીમાં મંગલ દોષ છે કે નથી. આ વાતથી લોકો ગભરાય છે કે મંગલ ગ્રહના દોષને જીવનમાંથી બહાર કાઢવા માટે ઘણા બધા ઉપાયો કરે છે. એમની સમસ્યાનું સમાધાન અહીંથી મળે છે, જે મહારાષ્ટ્ર રાજ્યમાં અમલનેરમાં આવેલું મંગલ ગ્રહ મંદિરમાં. મંગલ ભગવાન પોતાના ભક્તો ઉપર તરત જ પ્રસન્ન થઈ જાય એવા દેવતા છે કે એવી માન્યતા છે કે જે લોકો પૂરી શ્રદ્ધાથી એમની પ્રાર્થના કરે છે તેને મંગલ ભગવાન એમના ભક્તોના બધા દુઃખ દર્દો દૂર કરે છે. કેટલાક લોકોના જીવનમાં માંગલિક દોષ હોવાથી લગ્ન જીવનમાં બાધા ઉત્પન્ન થાય છે. એવા લોકો અહીં આવે છે અને પ્રાર્થના કરે છે અને હવન અથવા અભિષેક, પંચામૃત અભિષેક કરાવે છે. નિત્ય પ્રભાત શ્રી મંગલ અભિષેક પૂજા કરવાથી પોતાના માંગલિક દોષનું નિવારણ કરે છે. અમલનેરના આ મંદિરમાં મંગલદેવ પોતાની માતા એટલે કે ભૂમિ માતા અને ગુરુ શ્રી હનુમાનજી પંચમુખી મૂર્તિ સાથે બિરાજમાન છે. પોતાની માતા ભૂમિ સાથે અને ગુરુ સાથે અહીં મંગલ ભગવાન અતિ ખુશ અને પ્રભાવશાળી દેખાય છે. જે કોઈ વ્યક્તિ ખેતી, રેતી, આર્કિટેક્ટ, બિલ્ડર્સ, કિસાન, સિવિલ એન્જિનિયર્સ, બ્રોકર્સ એવા વ્યક્તિ મંગલ ભગવાનના દર્શન કરવા અહીં દૂર દૂરથી આવે છે. કહેવાય છે કે મંગલનાથ બધા જ દેવોના સેનાપતિ છે, એટલે જ આર્મી અને પોલીસ પોતાના આરાધ્ય દેવ માને છે અને ભક્તજનો અહીં દૂર દૂરથી દર્શન કરવા આવે છે. અહીંયા હજારો ભક્તો દર મંગળવારે દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અને શ્રી મંગલનાથના આશીર્વાદ લે છે. મંદિરના પરિસરમાં શ્રી સ્વામી સમર્થની મૂર્તિ પણ સ્થાપિત થયેલી છે.